હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ શિયાળાની સ્પેશિયલ લીલી ડુંગળીની કઢી અને સાથે બનાવીશું બાજરીનો રોટલો। તો મિત્રો, અહીંયા હું તમારી સાથે લીલી ડુંગળીની કઢીની રેસીપી શેર કરી રહી છું। જો મારી સાથે ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। જો તમે આ રેસીપી ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। તો અહીંયા શરૂ કરીશું મસ્ત મજાનું લીલી ડુંગળીની કઢી બનાવવાનું। લીલી ડુંગળીની કઢી બધાને ખૂબ જ ભાવે। તો અહીંયા મેં લીલી ડુંગળીની કઢી બનાવવા માટે આ રીતે ડુંગળીનો જે લીલો ભાગ આવે છે તે લઈ લીધો છે। સાથે જ આજે હું કઢી તે છાશમાં બનાવી છું। તો ઘરની બનાવેલી ફ્રેશ આપણે જે મલાઈની છાશ હોય છે તે મેં લઈ લીધી છે અને છાશ સરસ ખાટી છે તો અહીંયા હું 1 જ કપ જેટલી છાશ લઈશ। છાશમાં હવે સૌથી પહેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, કારણ કે જ્યારે ગરમ વઘારમાં આપણે છાશ ઉમેરીશું તો મીઠાવાળી છાશ હશે તો ફાટશે નહીં। જો મીઠું ઉમેરવાનું રહી ગયું હશે તો છાશ છે તે ફાટી જશે। 1.5 ચમચી જેટલું બેસન ઉમેરી અને આ રીતે બ્લેન્ડરની મદદથી આપણે સરસ એવું મિક્સ કરી લઈશું। તો મિત્રો, જ્યારે લીલી ડુંગળીની કઢી બનાવીએ છીએ ત્યારે બેસનની ક્વોન્ટિટી આપણે ઓછી રાખવાની છે, કારણ કે જે ડુંગળી છે એના લીધે જ કઢીની થિકનેસ આવી જશે। હવે કઢી વઘારવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, સાથે જ 1/2 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। 8 થી 10 જેટલા મીઠા લીમડાના પાન અને 1 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે। બધી જ વસ્તુને સરસ એવું સાતળી લેવાનું છે અને ત્યારબાદ આપણે ઝીણી સમારેલી લીલી ડુંગળીને પણ ઉમેરી લીધી છે। ડુંગળીને પણ આપણે 1 થી 2 મિનિટ જેવું સરસ એવું સાતળીશું। અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવી ડુંગળી સતળાઈ ગઈ છે। તો 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। મસાલાને પણ આપણે સારી રીતે સાતળી લેવાના છે અને જેમ જેમ ડુંગળી સતળાય છે તેમ તેની ક્વોન્ટિટી છે તે ઓછી થતી જાય છે મિત્રો, કારણ કે ડુંગળીમાં પાણીનું પ્રમાણ ફૂલ હોય છે। તો જેમ જેમ સાતળાશે તેમ તેમ તેનું મોઇશ્ચર ઉડશે અને ડુંગળી છે તે સંકોચાતી જશે। તો આ રીતની સરસ એવી ડુંગળી થઈ ગઈ છે। તો હવે આપણે જે મીઠું અને બેસન એડ કરીને છાશ રેડી કરી હતી તે ઉમેરી દઈશું અને છાશને આપણે કન્ટિન્યુઅસ આ રીતે ફેરવતા રહીશું। જો છાશ ખાટી હોય તો તમારી જરૂર મુજબ પાણી એડ કરવાનું છે અને કઢીનો ટેસ્ટ છે તે બેલેન્સ કરી લેવાનો છે। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સતત આ રીતે ફેરવતા રહીશું। અહીંયા જો તમારે મિત્રો કઢીમાં ગળપણ જોઈતું હોય તો 1 ચમચી ખાંડ અથવા તો 1 ચમચી જેટલો ગોળ પણ ઉમેરી શકો છો, પરંતુ લીલી ડુંગળીની કઢી છે તે ગોળ કે ખાંડ વગર જ ખૂબ સરસ લાગતી હોય છે, એટલા માટે આપણે અહીંયા ગોળ કે ખાંડ છે તે સ્કીપ કરી છે। સરસ એવો ઉભરો આવી ગયો છે અને ગરમા ગરમ લીલી ડુંગળીની કઢી આપણી બનીને રેડી છે। તો મિત્રો, આ લીલી ડુંગળીની કઢીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મારા ફેસબુક પેજને